We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Hello friends, I am Neeraj Trivedi. Today we study about the resistance welding. First of all, what is welding? Welding is the process by which 2 metallic plates or 2 metal bodies are joined together. વેલ્ડિંગ એવી પ્રક્રિયા છે કે જેમાં 2 મેટાલિક પ્લેટ્સ અથવા 2 મેટલની ઓબ્જેક્ટ્સ એકબીજા સાથે જોઈન્ટ કરવામાં આવે છે. Now resistance welding. Resistance welding is the process by which 2 metallic plates are welded together by passing high density current through them. રેઝિસ્ટન્સ વેલ્ડિંગ એવી પ્રક્રિયા છે જેમાં 2 મેટાલિક પ્લેટ્સ અથવા 2 મેટલને વેલ્ડ કરવામાં આવે છે. વેલ્ડિંગ કરવા માટે હાઈ ડેન્સિટી કરંટ 2 મેટાલિક પ્લેટ વચ્ચેથી પસાર કરવામાં આવે છે. જ્યારે કરંટ કોઈ મટીરિયલમાંથી પસાર થાય છે ત્યારે I²R લોસ મુજબ તેમાં હીટ જનરેટ થાય છે. આ જ પ્રિન્સિપલનો યુઝ કરીને રેઝિસ્ટન્સ વેલ્ડિંગમાં વેલ્ડિંગ કરવામાં આવે છે. When current pass through any metal, according to I²R law, heat is generated. This principle is being used or being utilized in resistance welding process. Now we see resistance welding process is divided into 4 steps. First step is squeeze, second is weld, third is hold, and fourth one is off. In squeeze step, you can see in sequence timer box there are 4 letters S, W, H and O. S means squeeze, W means weld, H means hold and O means off. આ સિક્વન્શિયલ ટાઈમર બ્લોકમાં તમે જોઈ શકો છો 4 લેટર છે S, W, H અને O. Squeeze, S for squeeze, W means weld, H means hold અને O means off. Squeeze ફર્સ્ટ સ્ટેપની અંદર જે 2 મેટલ પાર્ટ કે જેને જોબ કહેવામાં આવે છે તેને ઇલેક્ટ્રોડ્સ વડે પ્રેશર આપવામાં આવે છે જેથી બંને કોન્ટેક્ટ એકબીજા સાથે એકદમ કોન્ટેક્ટમાં અડીને રહે, છૂટા ન પડે એ રીતે એક પ્રેસ કરવામાં આવે છે. એને કહેવામાં આવે છે સ્ક્વીઝ સ્ટેપ. સેકન્ડ સ્ટેપ ઇઝ વેલ્ડ. આ સ્ટેપની અંદર 2 મેટાલિક પ્લેટ વચ્ચેથી હાઈ ડેન્સિટી કરંટ પસાર કરવામાં આવે છે. થર્ડ સ્ટેપ હોલ્ડ. આ સ્ટેપની અંદર વેલ્ડિંગ કરંટ જે પસાર થાય છે એ બંધ કરી દેવામાં આવે છે અને થોડા ટાઈમ માટે એમને 2 મેટાલિક જોબને રાખવામાં આવે છે જેથી કરીને જ્યારે હાઈ કરંટ પસાર થયો હોય વેલ્ડ સ્ટેપમાં એને લીધે હીટ જનરેટ થઈ હોય કે જેના વડે સોલિડનું સેમી લિક્વિડ ફોર્મમાં રૂપાંતર થયું હોય એ ફરીથી પાછું સોલિડ ફોર્મમાં કન્વર્ટ થઈને 2 મેટાલિક પ્લેટ એકબીજા સાથે કનેક્ટ થયા પછી સ્ટેબલ થઈ જાય એટલા માટેનું આ સ્ટેપ છે હોલ્ડ સ્ટેપ. આમાં ફક્ત પ્રેશર જ આપવામાં આવે છે, કરંટ આપવામાં આવતો નથી. લાસ્ટ સ્ટેપ છે ઓફ સ્ટેપ. આ સ્ટેપની અંદર જે વેલ્ડ થયેલા 2 ઓબ્જેક્ટ્સ છે, 2 જોબ છે એને લઈ લેવામાં આવે છે અને તેના સ્થાને 2 નવા મેટાલિક પ્લેટને રાખવામાં આવે છે કે જેની વચ્ચે આપણે વેલ્ડિંગ કરવાનું હોય છે અને ફરીથી આ સિક્વન્સ રિપીટ કરવામાં આવે છે. હવે તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો કે એક ટ્રાન્સફોર્મર છે. આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે કારણ કે આમાં સેકન્ડરીની અંદર તમે જોઈ શકો છો નંબર ઓફ ટર્ન્સ ઓછા છે એઝ કમ્પેર ટુ પ્રાઇમરી. હવે તમને એક પ્રશ્ન એમ થાય કે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર શું કરવા યુઝ કરે? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર એટલા માટે યુઝ કરેલું છે કે જેથી કરીને આપણને હાઈ ડેન્સિટી કરંટ મળે. તમે ટ્રાન્સફોર્મરનું ફંક્શન યાદ કરો. ટ્રાન્સફોર્મર શું કરે? પાવર ટ્રાન્સફર કરે એક સાઈડથી બીજી સાઈડ. હવે તો
અહીંયા શું થશે કે પ્રાઇમરી સાઈડ નંબર ઓફ ટર્ન્સ વધારે છે, સેકન્ડરી સાઈડ નંબર ઓફ ટર્ન્સ ઓછા છે, મીન્સ વોલ્ટેજ છે એ ઘટશે, પણ જેટલા પ્રમાણમાં વોલ્ટેજ ઘટશે એટલા પ્રમાણમાં કરંટ છે એ વધશે, જેથી કરીને પાવર છે એ બે બાજુ કેવો રહે, સેમ રહે. હવે કરંટ વધશે તો જ આપણને હાઈ ડેન્સિટી કરંટ છે એ મળશે. હવે તમે અહીંયા જો આ પિસ્ટન છે, આ પોઈન્ટ ઉપર નોટ ડાઉન કરો. સી અહીંયા નીચે જોબ મૂકેલા છે, એક પિસ્ટન ફિક્સ છે, બીજો જે એક ઇલેક્ટ્રોડ ફિક્સ છે, બીજો ઇલેક્ટ્રોડ છે એ મૂવેબલ છે. તમે આ સ્પ્રિંગ જોઈ શકો છો, આ સ્પ્રિંગ છે, એ સ્પ્રિંગ ઉપર પ્રેશર મારવું પડશે, ત્યારે જ ત્યાં ઇલેક્ટ્રોડ છે એ નીચે જોબ ઉપર લાગશે અને જોબ પર પર્ટિક્યુલર પ્રેશર આવશે. તો આ બધી પ્રોસેસ આપણે સ્ટાર્ટ કરીએ તો તમારે શેમાં જોવાનું રહેશે, સિક્વન્સ ટાઈમર. જો આમાંની અંદર 4 કેરેક્ટર આપેલા છે, S, W, H અને O. સ્ક્વીઝ સ્ટેપ, વેલ્ડ સ્ટેપ, હોલ્ડ સ્ટેપ અને ઓફ સ્ટેપ. તો એવી સ્ટાર્ટ કરીએ પહેલાં સિક્વન્સ ટાઈમરમાં તમે જુઓ, એમાંથી એક એરો જાય છે ઇલેક્ટ્રોનિક લાઇન કોન્ટેક્ટર, અને ઇલેક્ટ્રોનિક લાઇન કોન્ટેક્ટરમાં બીજો એરો આવે છે હીટ કંટ્રોલ સર્કિટમાંથી. આ હીટ કંટ્રોલ સર્કિટ છે એ કરંટ વધારે કરવો કે અથવા ઓછો કરવો કે જેના વડે હીટને વધારી કે ઘટાડી શકાય એના માટેની કંટ્રોલ સર્કિટ છે. આ આપણે થોડાક 2-3 ટોપિક પછી આ પોઈન્ટ જોશું. ઇલેક્ટ્રોનિક લાઇન કોન્ટેક્ટર આના પછીનો નેક્સ્ટ ટોપિક છે, એમાં જોશું. અત્યારે તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે, ઇલેક્ટ્રોનિક લાઇન કોન્ટેક્ટર જ્યારે ક્લોઝ થાય ત્યારે કરંટ ફ્લો થશે એટલે હીટ જનરેટ થવાનું સ્ટાર્ટ થશે. હીટ જનરેટ થશે એટલે સોલિડ છે એ સેમી લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ થવાનું સ્ટાર્ટ થશે. ઓકે, સો હવે આપણે સ્ટાર્ટ કરીએ. સિક્વન્સ ટાઈમર તમે જેવી આ ઇનિશિએટિંગ સ્વિચ છે એ પ્રેસ કરશો એટલે પહેલું સ્ટેપ્સ આવશે સ્ક્વીઝ સ્ટેપ. આની અંદર સ્ક્વીઝ ટાઈમર સ્ટાર્ટ થશે. જેવું સ્ક્વીઝ ટાઈમર સ્ટાર્ટ થશે એટલે તમે આ જોઈ શકો છો, આ રોડ એમાં ત્યાંથી કમ્પ્રેસ એર પસાર કરવામાં આવે છે, જેથી આ રોડ ખસીને આ જગ્યાએ આવી જશે, જેથી કરીને આઉટલેટ વાલ્વ બંધ થઈ જશે અને બધી કમ્પ્રેસ એર છે એ આ પિસ્ટનમાં આવી જશે. એ કમ્પ્રેસ એર આ ઇલેક્ટ્રોડને નીચેની તરફ ધકેલશે અને નીચેની તરફ ધકેલશે એટલે આ ઇલેક્ટ્રોડ્સ છે એ નીચે આવીને ક્યાં જશે, આ મેટાલિક જોબ ઉપર, જેથી કરીને જોબ છે ખસી ન જાય, એ એકબીજા સાથે એકદમ કોન્ટેક્ટમાં રહે. થોડાક ટાઈમ સુધી સ્ક્વીઝ ટાઈમર ચાલુ રહેશે. જેવું સ્ક્વીઝ ટાઈમર પૂરું થશે એટલે વેલ ટાઈમર સ્ટાર્ટ થશે. જેવું વેલ ટાઈમર સ્ટાર્ટ થાય એ ભેગું ઇલેક્ટ્રોનિક લાઇન કોન્ટેક્ટર છે એ ક્લોઝ થશે અને કરંટ ફ્લો થવાનો ચાલુ થશે. કરંટ ફ્લો થશે એટલે I²R પ્રમાણે હીટ જનરેટ થશે. આ હીટને લીધે મેટલ પાર્ટ કે જે સોલિડ ફોર્મમાં છે એ સેમી લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ થશે અને બે મેટલ એકબીજા સાથે વેલ્ડ થવાનું સ્ટાર્ટ થશે. થોડાક સમય માટે કરંટ પસાર થવા દેવાશે, પછી જો વેલ્ડ ટાઈમ પૂરો થશે એટલે ઇલેક્ટ્રોનિક લાઇન કોન્ટેક્ટર છે એ ઓપન થઈ જશે, કરંટ પસાર થવાનો બંધ થશે. કરંટ પસાર થવાનો બંધ થાય એટલે હીટ જનરેટ થવાની બંધ થશે. હીટ જનરેટ થવાની બંધ થશે એટલે જે સેમી લિક્વિડ ફોર્મમાં જે મેટલ પાર્ટ્સ આવી ગયા હતા એ ફરીથી પાછા સોલિડ ફોર્મમાં આવી જશે અને બે મેટલ એકબીજા સાથે જોડાઈ ગયેલા હશે. આ જે છે એ હોલ્ડ ટાઈમર, આ ટાઈમમાં હોલ્ડ ટાઈમિંગ સ્ટાર્ટ થયું હોય. આ હોલ્ડ ટાઈમર છે એ ડ્યુરેશનની અંદર પ્રેશર આપવામાં આવે છે, જેથી કરીને બે મેટલ છે એકબીજાથી અલગ ન પડી જાય. કારણ કે જો સેમી લિક્વિડ ફોર્મમાં હોય અને તમે પ્રેશર ના આપો તો ચાન્સીસ રહે કે ઓબ્જેક્ટ્સ છે, મેટાલિક ઓબ્જેક્ટ બે એકબીજાથી અલગ પડી જાય. એટલા માટે પ્રેશર આપવામાં આવે છે પણ કરંટ આપવામાં આવતો નથી. એના પછીનું લાસ્ટ સ્ટેપ છે ઓફ ટાઈમર. આ ઓફ ટાઈમર જેવું સ્ટાર્ટ થશે એટલે એ ટાઈમે કમ્પ્રેસ એર જે આપણે આપીએ છીએ એ બંધ કરી દેવામાં આવશે, જેથી કરીને આ જે પિસ્ટન જે છે એ જે આઉટલેટ વાલ્વને બંધ કરતું હતું એ પાછું ઇનલેટ વાલ્વને બંધ કરશે અને બધી જ એર જે છે એ પાછી આઉટલેટ વાલ્વમાંથી બહાર નીકળી જશે અને સ્પ્રિંગને લીધે ઇલેક્ટ્રોડ જે નીચે હતો એ પાછો ઉપર વયો જશે અને હવે આપણે જે આપણો વેલ્ડેડ જોબ છે આપણે ત્યાંથી વેલ્ડેડ મીન્સ કે જે આપણે જોબ વેલ્ડિંગ કરેલું હતું એ આપણે ત્યાંથી લઈ શકશું અને ત્યાં નવો પાર્ટ આપણે પાછા મૂકી શકશું અને આ સ્ટેપ ફરીથી પાછું રિપીટ કરવામાં આવે છે. કંઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો, કંઈ ન સમજાણું હોય તો. ફરીથી એકવાર જોઈએ. સ્ક્વીઝ સ્ટેપમાં શું કરવામાં આવે છે, સ્ક્વીઝ સ્ટેપની અંદર અથવા સ્ક્વીઝ ટાઈમર સ્ટાર્ટ થાય ત્યારે કમ્પ્રેસ એર જે છે એને પિસ્ટનની અંદર ધકેલવામાં આવે છે. કમ્પ્રેસરને પિસ્ટનની અંદર દાખલ કરવામાં આવે છે, જેથી કરીને આ જે પિસ્ટન છે એ આઉટલેટ વાલ્વને ક્લોઝ કરશે અને કમ્પ્રેસ્ડ એર છે એ
પિસ્ટનને નીચેની તરફ આ પિસ્ટનને નીચે તરફ ધકેલશે, જેથી કરીને બે મેટાલિક કોન્ટેક્ટ્સ એકબીજાના એકબીજાના કોન્ટેક્ટમાં આવશે અને પ્રેશર એપ્લાય કરેલું છે એટલા માટે એકબીજાથી છૂટા પડી શકશે નહીં. સ્ક્વીઝ ટાઈમર પૂરું થશે પછી તરત જ વેલ્ડ ટાઈમર સ્ટાર્ટ થશે. જેવું વેલ્ડ ટાઈમર સ્ટાર્ટ થશે એટલે એ સિગ્નલ કોને આપે છે? ઇલેક્ટ્રોનિક લાઇન કોન્ટેક્ટરને. જે કોન્ટેક્ટર ક્લોઝ થશે એટલે કરંટ ફ્લો થશે એટલે હીટ જનરેટ થશે. આ હીટ જનરેટ થશે કયા લો પ્રમાણે? જ્યારે કરંટ છે મેટલમાંથી પસાર થાય ત્યારે I²R લો પ્રમાણે હીટ જનરેટ થાય. આ હીટ છે એને લીધે જે મેટલ સોલિડ ફોર્મમાં છે એ સેમી લિક્વિડ ફોર્મમાં આવશે અને બે મેટલ એકબીજા સાથે જોડાવાનું અથવા વેલ્ડ થવાનું સ્ટાર્ટ કરશે. જેવું વેલ્ડ ટાઈમર પૂરું થશે એ ભેગું ઇલેક્ટ્રોનિક લાઇન કોન્ડક્ટર ઓપન થઈ જશે, કરંટ ફ્લો થવાનો બંધ થશે એટલે હીટ જનરેટ થવાની બંધ થશે અને સેમી લિક્વિડ ફોર્મમાં આવેલા સેમી લિક્વિડ ફોર્મમાં જે મેટલ છે એકબીજા સાથે જોડાવાનું સ્ટાર્ટ થશે. પણ જેવો વેલ્ડ ટાઈમર પૂરું થાય એ ભેગું જ હોલ્ડ ટાઈમર સ્ટાર્ટ થશે. આ હોલ્ડ ટાઈમરમાં આપણે પ્રેશર આપી રાખવાનું પણ કરંટ આપવાનો નહીં. પ્રેશર આપી રાખવાથી શું થશે? બે મેટલ એકબીજા સાથે સરખી રીતે જોઈન્ટ થઈ જશે, કોન્ટેક્ટમાં આવી જશે. નેક્સ્ટ, જેવો હોલ્ડ ટાઈમર પૂરું થશે એટલે ઓફ ટાઈમર આવશે. આ ઓફ ટાઈમરનો ટાઈમ સ્ટાર્ટ થાય એ ટાઈમ ડ્યુરેશનમાં આ જે વેલ્ડ થયેલો ઓબ્જેક્ટ છે, બે મેટાલિક પ્લેટ્સ જે જોઈન્ટ થઈ ગઈ છે એને લઈ લેવામાં આવે છે અને તેના સ્થાને બીજા બે મેટાલિક પ્લેટ્સ અથવા મેટાલિક ઓબ્જેક્ટને રાખવામાં આવે છે કે જેનું વેલ્ડિંગ કરવું છે. ઓકે, સો ધીસ રેઝિસ્ટન્સ વેલ્ડિંગ પ્રોસેસ. આ સિવાય હીટ કંટ્રોલ સર્કિટ છે એ કરંટ વધારવા ઘટાડવા માટે, જેથી કરીને કરંટ હીટ છે એ વધે ઘટે એના માટે મૂકવામાં આવે છે, જે આપણે નેક્સ્ટ ટોપિકમાં ભણવાના છીએ. ઇલેક્ટ્રોનિક લાઇન કોન્ટેક્ટર કે જે ક્લોઝ થતાં કરંટ ફ્લો થાય છે, ઓપન થતાં કરંટ ફ્લો થતો નથી, જે આપણે નેક્સ્ટ ટોપિકમાં જોશું. થેન્ક યુ.